વડોદરા બની ક્રાઇમ નગરી. વડોદરામાં વધુ એક 28 વર્ષના યુવાનની કરપીણ હત્યા. કલાલી વિસ્તારમાં પ્રસંગમાં ગયેલા ગિરીશ ભાલિયાની છરીના ઘા મારી હત્યા કરાઈ છે. જૂની અદાવતે આરોપીએ ગિરીશની હત્યા કરી હોય પત્નીની સામે જ હત્યા કરતા ચકચાર મચી છે. કરણ અને દર્શન મારવાડી નામના શખ્સો પર હત્યા કરવાનો પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. માતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો તો દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ આરોપીમાંથી એક આરોપીને અટાદરા પોલીસે ઝડપી પાડ્યો હતો અને બીજો આરોપી હજી પણ વોન્ટેડ જાહેર છે. 3/6/2026ના રોજ મોડી રાત્રે એટલે કે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ છે આ ઘટના બનેલી હતી, જેમાં પૂજા જે ગિરીશભાઈના વાઇફ છે એમને ફરિયાદી છે. એમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કે દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનો માંડવો હતો ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયેલા હતા અને દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલ હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં જ મરણ ગયેલ હતું. આરોપીની પૂછપરછ કરતાં તેમજ અમારી જે ક્રાઇમની ટીમ તેમજ લોકલ એલસીબી તેમજ ડિસ્ટર્બના માણસો એની પાછળ હતા. તો આરોપીના જણાવ્યા મુજબ કે એનું જે ટ્રેસિંગ થતું હતું કે પહેલાં શરૂઆતમાં એ પાદરા ભાગી ગયો, પાદરાથી પાછો ખોડિયારનગર ગયો, ખોડિયારનગરથી વાપી ગયો અને વાપીથી મુંબઈ ગયો હતો. ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયો હતો અને ત્યાંથી પછી પાછો એ નહીં થયું તો વડોદરા આવતું હતો, તો વડોદરા કપૂરાઈથી અહીંયાથી આને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલ છે. સર, આમાં 2 આરોપીઓ છે. એક આરોપી હાલ પણ વોન્ટેડ છે, પણ જે આ આરોપી છે આને કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આ જે આરોપી છે દર્શન કિશન મારવાડી છે એના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. એટલે લિસ્ટેડ બુટલેગર છે? હા, લિસ્ટેડ બુટલેગર છે. જે દિવસ જે દિવસ આને આ મર્ડર કર્યું એ દિવસે નશાની હાલતમાં હતો? ના, એવા કોઈ પણ પુરાવા જે છે અમને મળેલ નથી ને આજુબાજુવાળાએ બી કોઈ બી જણાવ્યું કે નશામાં છે. બીજો આરોપી પકડાયો નથી? બીજો આરોપી છે આના જણાવ્યા મુજબ જે તે વખતે છે સુરત ઉતરી ગયો છે અને મારો રોલ નથી, હું પોલીસમાં હાજર થઈશ કે પોલીસમાં જઈશ એ રીતે કરીને ત્યાંથી ગયો છે. એને અમારી ડિસ્ટર્બની ટીમ, એલસીબીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એની પાછળ લાગેલી છે અને જલ્દીમાં જલ્દી આ જે બીજો આરોપી છે એને પકડી અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, હત્યા કરવાનું કારણ શું? હત્યા કરવાનું કારણ એવું છે કે 29/4 આ લોકો આમના કોઈક દહેગામમાં સગા સંબંધીને ત્યાં લગ્નમાં ગયેલા હતા અને ત્યાં લગ્નમાં જતાં આ પૂજાબેન છે અને આ દર્શન છે એની વચ્ચે કોઈક બન્યું છે કે કંઈક છેડતી કરી છે પૂજાની. દર્શને આ પૂજાની છેડતી કરી હતી અને તે વખતે ત્યાં પણ ખાસી બોલાચાલી થઈ હતી અને એ પછી અહીંયા આવીને આ લોકોનો સમાજ છે, સમાજમાં આ દર્શનને આ લોકોએ માફી મંગાવડાવી હતી અને એમાં એનું અપમાન થયેલું હોય એવું લાગતું હોય એની અદાવત રાખી અને એણે જે તે દિવસે આ ગિરીશ છે એની હત્યા નિપજાવી છે. આ લોકો જે ચાકુ મળી આવેલ છે અને ત્યાં ગયા હતા કેમ કે આ ગિરીશ અને પૂજા છે ત્યાં લગભગ 12:30 પછી ગયા હતા અને આ લોકો પછી ત્યાં પહોંચ્યા હતા 2 જણા. તો આગળની તપાસમાં ખ્યાલ આવી શકે કદાચ આ પ્રી પ્લાન પણ હોઈ શકે. આ જે હત્યા છે એ આખી કઈ રીતે કરવામાં આવી સર? આખી જે હત્યા છે એનો ઘટનાક્રમ કઈ રીતે અંજામ? હત્યાનો ઘટનાક્રમ આ જે ફરિયાદી છે એના જણાવ્યા મુજબ એવું કહે છે કે અમે લોકો 12:30ની આજુબાજુ છે ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયા હતા અને એ દરમિયાન પછીથી આ બંને પણ ત્યાં પહોંચ્યા હતા અને એમણે પાછળથી જ હુમલો કર્યો હતો અને ધારદાર ચપ્પુથી એને જાંઘમાં મારી દીધું હતું. નજરે જોનાર જે બંને જે છે ફરિયાદી અને બીજા એના પિતરાઈ ભાઈ હતા એનું કે ત્યાં અચાનક હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે. એકતરફી પ્રેમનું કારણ બની શકે? એકતરફી પ્રેમ હોય નહીં, એકતરફી પ્રેમનું એવું તેવું નહીં, પણ આ છેડતીનો બનાવ છે અમારી ધ્યાનમાં આવેલો છે. પોલીસ આગળ કયા દિશામાં તપાસ કરશે? હવે પ્રથમ તો આના લાવ્યા પછી એના વિવિધ મુદ્દાઓ પર રિમાન્ડ માંગણી કરવામાં આવેલી હતી કે બીજો આરોપી પકડાયેલો નથી અને આ જે છે એને બીજા જ કોઈ મદદગારીમાં હતા કે એને મુંબઈમાં ગયો હતો તો મુંબઈમાં ક્યાં રોકાયો હતો, સુરત ગયો સુરત ક્યાં રોકાયો હતો, પાદરા ગયો, એ વિવિધ મુદ્દાઓને ટાંકી
અને પછી એનું જે ગાડી છે એ ગાડી કબજે લેવાની હતી ટાંકી એ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ નામદાર કોર્ટ દ્વારા એને ફક્ત 1 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. હવે આગળની તપાસ છે કે જે બીજો આરોપી છે અને સહ આરોપી છે એને જલ્દીથી જલ્દી પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવે.